श्री गोवर्धननाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 66 जो अधूरो હતો राजा जोत सिंह को, जो कल यहाँ तक आयो હતો। जो ता समय राजा को साहूकार के बेश में जो विठ्ठलनाथ जी को दर्शन भयो હતો। जब विठ्ठलनाथ अंतर्ध्यान भये, तब उही स्वरूप को विरह ताप भयो और पुरोहित के पावन परी रहो और कहो, जो मुको वैसे ही स्वरूप के दर्शन कराओ। तब पुरोहित ने कहो, जो वह स्वरूप तो अडेल जाऊं, वहां देखो। तब विठ्ठलनाथ जी अवतार प्रगट भयो है। આ જે લીલા છે એમાં મને ગઈકાલે થયું હતું કે મને આ લીલામાં સમજાતું જ નથી કશું, કેમ કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર એ આપ શ્રી ગુસાઈજી થઈને પ્રગટ થયા છે, તો પછી આ પંઢરીનાથ વિઠ્ઠલનાથના દર્શન કરવા માટે પંઢરપુરમાં જાય છે અને ત્યાં વિનંતી કરે છે કે આનો અંગીકાર કરો, તો એ મને નથી સમજાયું ગઈકાલે, એવું મેં કહ્યું હતું। અને પછી જ્યારે આ જીવને વિઠ્ઠલનાથ એટલે કે પંઢરીનાથ પોતે સાહુકારનું રૂપ લઈ અને દર્શન આપે છે અને આનો તાપ થાય છે એ પંઢરપુરમાં બિરાજતા વિઠ્ઠલનાથે લીધેલા સાહુકારના સ્વરૂપમાં તાપ થાય છે। અને પછી જ્યારે એ તાપ થતાં દૈવી જાણી અને પુરોહિતનો દીકરો શ્રી ગુસાઈજીનો સેવક એને કહે છે કે આ દર્શન જો તારે કરવા હોય તો અડેલમાં જા અને સ્વયં દર્શન કર। આટલું મોટું સામર્થ્ય જોયું હોય કે આવી કૃપા કરી કે વિઠ્ઠલનાથે ઐશ્વર્ય સહિત દર્શન કરાવ્યા, તો પછી જરૂર પુરોહિત જે કહે છે એવું કરવું। આ શ્રદ્ધા બેસી ગઈ અને હવે વિઠ્ઠલનાથજી સાક્ષાત અવતાર પ્રગટ ભયો હોય, એટલે કે આ તો જે પંઢરપુરના વિઠ્ઠલનાથજીને મેં વિનંતી કરી તે દર્શન તને આપ્યા, પણ આ જે છે એ પોતે જ સ્વયં એમ કહ્યું વિઠ્ઠલનાથજી અવતાર પ્રગટ ભયો હે। આ દ્વિઅર્થી શબ્દ વાપર્યો છે અહીંયા કે ઉહા વિઠ્ઠલનાથજી અવતાર પ્રગટ ભયો હે, એટલે વિઠ્ઠલનાથજી અવતાર પ્રગટ ભયો હોય એવું કહીને એના બે અર્થ એવી રીતે થાય કે એક અર્થ તો એવો થાય કે તું અત્યારે જે પંઢરપુરના વિઠ્ઠલનાથજીને સાહુકારના રૂપમાં જોયા છે એ વિઠ્ઠલનાથનો અવતાર પ્રગટ થયો છે એવું થાય, અને બીજો અર્થ થાય કે સાક્ષાત વિઠ્ઠલનાથજી જે મહાપ્રભુજીને ત્યાં પ્રગટ થયા છે એમનો અવતાર પ્રગટ થયો છે એવો અર્થ થાય। અને આમાં એક ભાવ જે મને આજે થોડી કૃપા થઈ શ્રી ગુસાઈજીની, તે ઉપરથી એટલો ક્લિયર થયું કે જે બાંસવાડાવાળા જે ગોપાલદાસ હતા 41 કે 42મી વાર્તા 84માં મહાપ્રભુજીના સેવક, તો એ જ્યારે એમના ઘર પાસે એક વિશ્રાંત સ્થળ બનાવેલું, ત્યાં કોઈ વૈષ્ણવો નહોતા બાંસવાડામાં રાજસ્થાનમાં તે વખતે, અને એને મનોરથ થયો કે અહીંયા હું જો વિશ્રાંત સ્થળ બનાવું અને આવન જાવન કરતા જે વટે માર્ગું અહીંયા રોકાય તો સાંજના સમયે બધાને હું લેવડાવું, દિવસ દરમિયાન કશું નહીં પણ સાંજના સમયે રાત્રે રોકાય એ બધાને હું લેવડાવું ભોજન, અને એ દરમિયાન જો કોઈ વૈષ્ણવ આવી ચડે તો મારું ભાગ્ય, આવો ભાવ રાખીને। અને ખરેખર ત્યાં વૈષ્ણવ તો નહીં પણ બે દૈવી જીવો આવી ચડેલા, એમાં એક તો હતા પદ્મનાભ રાવલ અને બીજા હતા માવજી પટેલ। આ બંને જે હતા એમને આમાં સૌથી પહેલાં તો પદ્મા રાવલ આવ્યા, અને પદ્મા રાવલે આવી અને ત્યાં વિશ્રાંત ઘાટમાં રોકાયા તો બાંસવાડાવાળા ગોપાલદાસે એમને દૈવી જાણ્યા, પણ ખરેખર આ સામર્થ્ય મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જે આપ વૈષ્ણવના હૃદયમાં બિરાજે છે, આપ બધી જગ્યાએ દેવીજીઓ સુધી કદાચ ન પહોંચી શકાય એવું વિચારીને જે તે દૈવી જીવોના હૃદયમાં બેસીને જ આપ
અંગીકાર માટેની પ્રેરણા કરતા રહ્યા છે. એવા અનેક પ્રસંગો છે. જેમ વસુદેવદાસ છકડાને આપે અંગીકાર કરવા કૃષ્ણ ભટ્ટજીએ એનો હાથ પકડ્યો એ રીતે થયા. પછી વસુદેવદાસ છકડાને અંગીકાર કર્યા પછી જે પેલો વૈષ્ણવનો પિતા ક્ષત્રિય પણ રણ મેદાનમાંથી ભાગી ગયેલો અને એમ કહું છું કે કાશીમાં જઉં છું એમ કહીને ગયેલો, એનો જે પુત્ર એ પાછો દૈવી અને માર્ગમાં વસુદેવદાસ મળ્યા. તો વસુદેવદાસના હૃદયમાં પાછું મહાપ્રભુજીએ સામર્થ્ય પ્રગટ કર્યું અને કહ્યું કે તમે જે પિતાને શોધવા ગયા છો એ પિતા કાશીમાં નહીં પણ દક્ષિણમાં ગયો છે, અથવા દક્ષિણમાં કહીને કાશીમાં ગયો છે, એમ કંઈક સમાધાન કરીને એમ પણ કહ્યું કે 3 મહિના પછી તો એ મૃત્યુ પામશે. તો આ જે વાત સાંભળીને તે એમનો જે યજમાન હતો, આ જે વૈષ્ણવ, એણે એમ કહ્યું કે તમે કેવી રીતે જાણ્યું? કેમ કે કાળ એની ગતિ તો કોઈ જાણી શકે નહીં. પણ હવે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી વસુદેવદાસ છકડાના હૈયે બેસીને કહી રહ્યા હતા કે તારે પ્રમાણ જોઈએ છે કે 3 મહિના પછી મરશે? તો કે એનું પ્રમાણ એ આપું છું કે હમણાં તું તારા ઘરેથી નીકળ્યો તો તને રસ્તામાં 2 સુવર્ણ મુદ્રા મળી હતી, બસ આ વાત તારા સિવાય તો કોઈ જાણતું નહોતું. હવે આ જેમ સાચી વાત મેં તને કરી કે તને મળી હતી, એમ આ પણ તું સાચું જાણજે. એ જે સામર્થ્ય છે આવી મોટી કાળ ગ્રસિત કરશે એના પિતાને એ, અને માર્ગમાં સુવર્ણ મુદ્રા મળી એ, આ બંને સામર્થ્ય મહાપ્રભુજીનું છે. ક્યારેક એવું લાગે કે આ વૈષ્ણવ બોલે છે, પણ એ ભ્રમણા છે, એ મહાપ્રભુજી બોલી રહ્યા હતા. અને પછી ત્યાં સુધી કહ્યું મહાપ્રભુજીએ વસુદેવદાસ છકડાના હૈયે બેસીને કે આ મુદ્રા એ તું પોતાના માટે વાપરીશ તો દુઃખ આવશે, આ મુદ્રાને તું બ્રાહ્મણને આપી દેજે. તો આ પણ વસુદેવદાસ છકડા નથી બોલ્યા, મહાપ્રભુજી બોલ્યા છે. એનું પ્રમાણ ક્યારે મળ્યું? કે જ્યારે આ પછી એણે કીધું કે હું શું કરું તો મારું કલ્યાણ થાય? ત્યારે કહ્યું કે તમે ગોકુલજી અને શ્રી મહાપ્રભુજીના સેવક થઈ જાઓ. પછી એ અથવા તો મહાપ્રભુજીના સેવક થાઓ, મહાપ્રભુજીના શરણે જાઓ. અને પછી એ મહાપ્રભુજીના શરણે ગયા અને વિશ્વાસ બેઠો. મૂળ વાત છે કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપે જ એમના હૈયે બેસી અને શરણે લેવા માટે અંગીકાર કરાવડાયા. તો લીલા કરે છે વલ્લભ, પણ દેખાય છે કે વૈષ્ણવથી. તો આ જગ્યાએ પણ આ જ પ્રસંગ જે આમાં છે એવું જ છે કે આ જે જ્યોતસિંહ છે એ એમ કે છે કે તમારે જો આવા દર્શન કરવા હોય તો તમે હવે પછી બાંસવાડાવાળાનો પ્રસંગ જે અધૂરો રહ્યો, તો બાંસવાડાવાળાના હૈયે પણ મહાપ્રભુજી બિરાજેલા હતા. એટલે એ જે હતા પદ્મરાવલ, એમણે એમ કહ્યું કે હું તો દ્વારિકાધીશજીના દર્શન કરવા જઈ રહ્યો છું, મારી આસક્તિ તો તેમનામાં છે. તો તે વખત કહ્યું કે દ્વારિકાધીશજી તો પ્રગટ દર્શન કરવા હોય તો તમે અડેલ જાઓ તો તમને તે દર્શન થશે. તો તે વખતે પદ્મરાવલને બહુ જ આશ્ચર્ય થયું કે ત્યાં કેવી રીતે દર્શન થઈ શકે મને અડેલમાં? તો કે એ તમારી સાથે વાત પણ કરશે દ્વારિકાધીશજી. તો આ જે વાત બાંસવાડાવાળા ગોપાલદાસજી કેવી રીતે કહી શકે? કેમ કે એમનું સામર્થ્ય નથી કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી પ્રગટ થયા હોય અને પુષ્ટિ માર્ગના આચાર્ય તરીકે, આપ દ્વિજકુલના આચાર્ય તરીકે આપે આપનું કર્મ પ્રધાન એ સિદ્ધ કર્યું હોય, તો પછી રણછોડજીના ચતુર્ભુજના દર્શન જો મહાપ્રભુજી આપશે એવું, પ્રભુજી તો પૂર્ણ પુરુષોત્તમથી પ્રગટ થયા છે એટલે એમનું સામર્થ્ય તો છે જ, એ આપી જ શકે છે બધા રીતે દર્શન. જેવી રીતે અત્યારે ગુસાઈજીનું આ જે સમાધાન મને મળ્યું કે ગુસાઈજીએ પંઢરપુરના વિઠ્ઠલનાથના રૂપે દર્શન પ્રગટ કર્યા, જે સાહુકારનો વેશ હમણે લીધો હતો પંઢરીનાથે, એવો રેશ આપે લઈને એ દર્શન આપ્યા, એ પ્રસંગ આપશે. એવી જ રીતે ત્યાં મહાપ્રભુજી આપી શકે, પણ પેલો બાંસવાડાવાળો ગોપાલદાસ કેવી રીતે કહી શકે કે તને મહાપ્રભુજી ચતુર્ભુજ રૂપે પણ દર્શન આપશે? તો એ ગોપાલદાસ નથી બોલતા, એ હવે સાક્ષાત મહાપ્રભુજી બોલી રહ્યા હતા એમના હૈયે બેસીને. કેમ કે મહાપ્રભુજી જાણે છે કે પદ્મરાવલ એ તો દ્વારિકા લીલા સંબંધી છે, રૂકમણીજીની જે ખાસ સખી કે દાસી છે વિમળા, આ એનું પ્રાગટ્ય છે. અને 2-4 જીવો એવા પણ છે કે જેમને
દ્વારિકા લીલા મોકલવાના છે તો એટલું આપે પુષ્ટિ માર્ગ સિવાયનું કાર્ય કરેલું છે જેનું મહત્વ નથી રાખેલું ક્યાંય પુષ્ટિ માર્ગમાં. જેમ કે ગોવિંદ દુબે અન્યાશ્રય કર્યો, મીરાબાઈને ત્યાં જઈને બેસી ગયા કેમ કે અન્ય માર્ગીય ગુરુની શિષ્યા હતી. તો ગુસાઈજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આવું ન કરવું જોઈએ અને પછી એક કઠણ શબ્દોવાળો સંસ્કૃતમાં શ્લોક લખીને મોકલ્યો આપના સેવક પાસે કે અમુકની સવારી કર્યા પછી અમુકની સવારી ન કરી શકાય. અને એ જ વાત ભાવપ્રકાશમાં હરિરાયજીએ કહ્યું કે આ જે ગોવિંદ દુબે છે એ તો દ્વારકા લીલાના તન મધ્યા જે સત્યભામાની જે સખી છે એ છે અને એનો આ અવતાર છે. એટલે એને તો કંઈક મીરાબાઈને ત્યાં બેસે તોય શું અને ના બેસે તોય શું, આ ભાવ આપે શબ્દોમાં આપની રીતે પ્રગટ કરેલો છે કે જે દ્વારકા લીલાના છે એના માટે નહીં પણ એની અસર પુષ્ટિ માર્ગીય જીવો પર બહુ ઘેરી પડે એ સમય એવો નાજુક હતો કે એક તો માર્ગ નવો અને એમાં આખો નવો માર્ગમાં ખેંચવાના અને પાછા લીલામાં લઈ જવા માટે આટલો શ્રમ મહાપ્રભુજીનો. હવે એમાં જો આ મીરાબાઈ એટલે કે મર્યાદા માર્ગીયની સાથે બેસવા લાગી જાય તો આખો પુષ્ટિ વૈષ્ણવોનો સમાજ પણ આવી રીતે ખેંચાઈ જાય. તો આ જે છે શ્રમ મહાપ્રભુજીનો એ કંઈ વિષ્ણુ ભગવાનની ચરણોની શીતલ ભક્તિ માટેનો નથી. આ તો તાપ ક્લેશથી જે ભરેલી અગ્નિ સ્વરૂપ જે વિરહ છે એ ગોલોકનો આ માર્ગ છે. એટલા માટે અમુક ટાઈમે કઠોર શબ્દો પણ ગુસાઈજી અને હરિરાયજીએ વાપરવા પડ્યા. પણ બાકી આમાં મૂળ આજે પ્રસંગ આવી ગયો છે એ હવે સમજમાં આવ્યો છે કે વિઠ્ઠલનાથજીમાં આસક્તિ હતી આ મૂળ જ્યોતસિંહની પણ. જ્યોતસિંહને પણ પહેલાં વિઠ્ઠલનાથજીથી શરૂઆત થઈ હતી, જેમ કે રામદાસ સાંચોરાને પહેલી દ્વારિકાધીશજીથી શરૂઆત થઈ હતી, જેમ નરહરિદાસ ગોડિયાને પહેલી જગન્નાથપુરીના જગન્નાથજીથી આસક્તિ શરૂ થઈ હતી. બધાનો અલગ અલગ જ હોય કેમ કે પુષ્ટિ માર્ગ તો હતો નહીં એટલે સ્વાભાવિક જ દૈવી જીવોનું મર્યાદામાં જ્યાં પણ ખેંચાણ હોય એવી રીતે અહીંયા વિઠ્ઠલનાથજી માટે જ્યોતસિંહને હતું એટલે જ્યોતસિંહે પહેલાં વિઠ્ઠલનાથજીનું કહ્યું, પહેલાં ત્યાં લઈને આવ્યો કેમ કે ગુસાઈજીને શ્રમ ના અપાય સીધો. જો આ પણ ભાવ છે કે સીધા ગુસાઈજી પાસે લઈ ગયો હોત ને કીધું હોત કે અમારું ઐશ્વર્ય બતાવશે અમારા ગુસાઈજી તો યોગ્ય ના લાગ્યું. ગુસાઈજીનો સેવક ચતુર છે એટલે પ્રથમ અંશ અવતાર, ગુસાઈજી એટલે પૂર્ણ પુરુષોત્તમ, એમના અંશ અવતાર એટલે પંઢરીનાથ. કેમ કે પંઢરીનાથ જો અંશ અવતાર ના હોત તો કેવી રીતે આપના જે સેવક હતા પુંડરીક ભક્ત એમને કેવી રીતે કહી શકે કે તારો લીલામાં અંગીકાર તો મહાપ્રભુજી પ્રગટ થશે ત્યારે જ થઈ શકશે. એ અંશ અવતાર છે એટલે આવું કહ્યું. અને ખરેખર મહાપ્રભુજીનું એ જે બેઠકજી છે પંઢરીનાથની પંઢરપુરની એનામાં એ ચરિત્ર આવે જ છે કે મહાપ્રભુજી જ્યારે પધાર્યા ચંદ્રભાગા નદી નહીં પણ કોઈ બીજી નદી છે એ નદીને આ બાજુ આવે પહેલાં જ પંઢરીનાથ અને પેલો જે એમનો પુંડરીક આધિદૈવિક સ્વરૂપ સાથે હજારો યુગોથી છે, કેટલા યુગોથી, કારણ કે આ કથા જે છે ઈંટ ઉપર ઊભા રહ્યા એ તો આપણા પુરાણોમાં છે હજારો વર્ષ પહેલાંની, પણ આધિદૈવિક સ્વરૂપે જેમ અત્યારે છે આપણા અજબ કુંવરબાઈ એવી રીતે એ હતા એટલે એમને લઈને ચાલ્યા છે અને આ સમર્પણ કરાવ્યું છે મહાપ્રભુજી પાસે. આ પ્રમાણ છે એટલે અહીંયા વિઠ્ઠલનાથજી પાસે આવ્યા અને વિઠ્ઠલનાથજીએ એવા જ દર્શન જેવા એને ઈચ્છ્યા હતા એવા આપ્યા. અત્યારે એનો મનોરથ પૂરો કર્યો છે, પછી તો એ લીલાનો જીવ છે એટલે જે ગોપી ભાવનો જે સ્વરૂપનો જ્યાંથી એનું પ્રાગટ્ય છે ત્યાં પાછો એ યુથમાં એ ભળી જશે, પછી આ સ્વરૂપની એને સુધી પણ નહીં આવે. तो वहाँ पे મજલી ચલે સો રાત્રિ દિન કરી કે આए અને પછી જે આ પ્રસંગ હતો કે ગુસાईजी ने राजा को नाम निवेदन करायो ता पाछे राजा ने वहाँ रही के मार्ग की रीति सब सीखी. पाछे श्री गुसाईजी पास विदा होत समय राजा ने भेंट बहुत करी और सेवा को एक स्वरूप पधरायो. ता पाछे श्रीनाथ जी द्वारा आई के गोवर्धन नाथ जी को दर्शन कर्यो. पाछे ब्रज परिक्रमा करी के एक दिन और रही अपने देश को चले. ता पाछे जैसे वा पुरोहित ने कहो ताही रीति सवन करण लाग्यो. वे रासाई देवी एक ब्राह्मण कोदीनी. હવે જે રાસાઈ દેવીની એ જે પૂજા કરતો હતો એ હવે ગુસાઈજીનો સેવક થયો અને સાક્ષાત પંઢરીનાથે જે દર્શન આપ્યા એવા જ દર્શન ગુસાઈજીએ આપ્યા એટલે એને તો હવે કંઈ બીજું રહ્યું નહીં એટલે રાસાઈ દેવીને પધરાઈ દીધી બ્રાહ્મણના ઘરમાં અને શ્રી ઠાકોરજીનો સ્વરૂપ ગુસાઈજી પાસેથી જે લાયો હતો સો માર્ગ કી રીતિ સો ઉનકી સેવા કરણ લાગ્યો और पुरोहित मिली के सेवा करे. रात्रि में बैठे दो जने भगवत वार्ता करे. ऐसे करत श्री ठाकुर जी सानुभावता जतावन लागे. प्रत्यक्ष बोले बातें करे. आ केवी कृपा कहेवाय. ठाकुरजी काली काली भाषाમાં વ્રજ ભાષામાં
जोत सिंह ने कही दे कि जोत सिंह तू आयो, मेरे लिए ये लाओ। आटलू प्रेमथी जो ठाकुर जी बोले तो शू दशा थती हशे जोत सिंहनी। ऐसी घनिक बातें है। सो सब पुरोहित वैष्णव की संगति सो वह पुरोहित वैष्णव की संगति सो वैष्णव भयो। ताते वह पुरोहित की हूँ राजा ताते पुरोहित की हूँ राजा बहुत मर्यादा राखतो। भाव प्रकाश में श्री हरिदास जी कहे छे या वार्ता में यह जतायो जो वैष्णव की संगति ही ते मोक्ष पदार्थ है। जो मोक्ष नो अर्थ ऊंधो ना काढता। सो सर्वथा तादशी वैष्णव को संग करनो, जाते सब बात स्फुरे और सब सुख होई। तादशी वैष्णव के प्रभु सर्वथा अधीन रहत है, उनको अनुसरत है। ताते उनकी कृपा ते यही देह सो भगवद लीला को अनुभव होत है। और तो कहाँ कहे नूतन देह हूँ प्राप्त होत है। ताते सर्वथा ऐसे वैष्णव को संग करनो, सेवा करनी। सो वे जोत सिंह राजा श्री गोसाई जी को ऐसो कृपा पात्र भगवदीय हतो। ताते इनकी वार्ता कहाँ तय कहिए। હવે આવતીકાલે આજ જે રાજા જોતસિંહ છે, જે બ્રાહ્મણ પુરોહિતના નિમિત્તે વૈષ્ણવ થયો, હવે એ બ્રાહ્મણ श्री गुसाई जी के सेवक एक ब्राह्मण पुरोहित राजा जोतसिंह को सो पंढरपुर जे हमणां आ वात आवी ए ज वार्ता पण हवे राजा ब्राह्मण पुरोहितनी वार्ता आवशे। અને આ પુરોહિતની વાર્તા એકલી નહીં આવે, પણ આ જોતસિંહને 2 પુત્રો અને 1 પુત્રી થશે અને જન્મ થશે તો છઠ્ઠીના લેખ લખવા વિધિ આવશે અને આ જોતસિંહ એને પૂછશે, અરે આ બ્રાહ્મણ પુરોહિત કે શું લખ્યું અમારા રાજાના પુત્રમાં? તો એ પેલી વિધિ દેવી ગુસાઈજીના સેવક આગળ કબૂલ કરશે કે હા મેં આ લખ્યું। અને એ વિધિ દેવીએ જે લખ્યું છે એટલું દુઃખદ છે। આ રાજાના બંને પુત્રો અને દીકરી તો વેશ્યા બનશે એમ કહી દીધેલું। આ ત્રણે ત્રણના એટલા દુર્ભાગ્ય છે કે એક તો શિકાર કરીને ગુજરાન કરશે, એક તો વળી બહુ બીજી રીતે ગુજરાન કરશે, બહુ દુઃખદ। એ બધામાંથી પણ કેવી રીતે આ બ્રાહ્મણ પુરોહિત આ વિધિ દેવીને પણ થકવી નાખે છે અને કબૂલ કરાવે છે અને વિધિના લેખ ઉપર મેખ મારવાનું કાર્ય કરશે। એટલો અલૌકિક અદ્ભુત પ્રસંગ જે આવતીકાલે શરૂ થશે પણ વિરામમાં વાર લાગશે। બોલો શ્રી ગોવર્ધનનાથ કી જે પ્રથમ આશ્રયનું પદ લઈ લઈએ, કારણ કે આશ્રય જો દ્રઢ હશે તો કશું નહીં હોય તોય ચાલશે। દ્રઢ ઈન ચરણના કેરો ભરોસો